નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં એક નવી વાર્તા સાથે। તો ચાલો આગળ વધીએ। એક દિવસની વાત છે મિત્રો, તે દિવસે સવારના લગભગ 9 વાગ્યા છે। હું મારા ડ્રોઈંગ રૂમમાં બેઠી અખબાર વાંચી રહી હતી, ત્યારે કોઈએ ડોરબેલ વગાડી। હું તરત જ ઊભી થઈ અને દરવાજો ખોલ્યો અને મારી સામે એક ખૂબ જ સુંદર યુવાન છોકરો ઊભો હતો। જોયો, ખૂબ જ ગોરો, વાંકડિયા વાળો, સ્માર્ટ અને સુંદર। પહેલી જ નજરે હું લપસી ગઈ। પછી મારી જાતને કાબૂમાં રાખતા મેં કહ્યું, હા કહો, શું કામ છે? તેણે કહ્યું કે તમારું બોર્ડ જોયું એટલે હું આવ્યો છું। એક બેંકમાં કામ કરું છું અને હું ભાડાનું ઘર શોધી રહ્યો છું। હું તમારું ઘર જોઈ શકું છું? મને તેના શબ્દોના સ્વર ખૂબ જ ગમ્યા। મેં તેને અંદર બેસાડ્યો અને કહ્યું, બેસો, તમે બેસો। હું તરત જ સીધી મમ્મી પાસે અંદર ગઈ અને મેં તેમને કહ્યું કે મમ્મી, એક ભાડુઆત આવ્યા છે, ચાલો તેની સાથે વાત કરી લઉં। મમ્મીએ કહ્યું, તું વાત કરી લે, પણ મેં તેમને કહેજે કે હું ઘર ફક્ત પરિવારના સભ્યોને આપીશ, કોઈ મારા છોકરાને નહીં, ગમે તે થાય। તેમને કહો। હું તરત જ પાછી આવી અને સીધો પ્રશ્ન કર્યો, ભાઈ તમે એકલા છો કે તમારો પરિવાર પણ છે? તેમણે કહ્યું, હા હું પરણિત છું, મારો પરિવાર છે। મારી પત્ની સરકારી ઓફિસમાં કામ કરે છે, તે પણ મારી સાથે આવશે અને મારી માતા પણ મારી સાથે છે, પણ તેઓ હવે આવી શકે છે નહીં, તેઓ 3 મહિના પછી જ આવી શકશે। હું મારી માતાને આ કહેવાની જતી હતી કે મારી માતા પોતે આવી ગઈ। તેમને જોઈને તરત જ એ નીચે ઝૂકી ગયો અને મારી માતાના પગે લાગ્યો। હું ખૂબ જ ખુશ હતી, મને લાગ્યું કે તે માણસ ખૂબ જ સંસ્કારી હતો। મમ્મીએ કહ્યું, ઠીક છે દીકરા, તારી પત્ની પછી આવશે તો ચાલશે, પણ પહેલાં તું ઉપરના માળ ઉપર જાઓ અને જો તમને ગમે તો આપણે આગળ વાત વધારી શકીએ છીએ। મમ્મીએ મને કહ્યું, દીકરી જા અને આ છોકરાને ઉપરનું ઘર બરાબર બતાવ। મિત્રો, હું 21 વર્ષની છું અને હું કોલેજના અંતિમ દિવસોમાં છું। મારી ઊંચાઈ 5 ફૂટ અને 4 ઇંચ છે। મારો રંગ ગોરો છે, મારા વાળ કાળા, જાડા, લાંબા અને ખૂબ જ છે। હું સ્વભાવે ખૂબ જ રમતિયાળ છું, અભ્યાસમાં શેઠ છું અને તોફાનમાં હંમેશા મોખે રહું છું અને ખુલીને વાત કરીને હસવું અને મજાક કરવી ગમે છે। કોલેજમાં મારી પોતાની પ્રતિષ્ઠા છે જે હું હંમેશા જાળવી રાખું છું। તો પછી મિત્રો હું તેને ઉપર લઈ ગઈ અને આખું ઘર બતાવવાનું શરૂ કર્યું। તે સમયે મેં લો વેસ્ટ જીન્સ અને ટોપ પહેર્યું હતું। મેં તેમને ખૂબ જ પ્રેમથી આખું ઘર બતાવ્યું અને તેમને પણ તે ગમ્યું। નીચે આવતા તેણે મારી માતાને કહ્યું, અને આ ઘર ગમે છે? મમ્મીએ કહ્યું, તો ઠીક છે દીકરા, તું કાલથી આવી શકે છે। તેનું ભાડું દર મહિને 5000 રૂપિયા થશે અને વીજળીનું બિલ અલગ છે। ઉપરનું મીટર લગાવેલું છે, તે માટે તમારે પૈસા ચૂકવવા પડશે। તેણે તરત જ મારી માતાને 5000 રૂપિયા એડવાન્સ આપ્યા અને કાલે આવવાનું વચન આપીને ચાલ્યો ગયો। મને ખબર નથી કેમ પણ હું પણ ઈચ્છતી હતી કે તે અહીં આવીને રહે। બીજા દિવસે જ્યારે તેનો માલ આવવા લાગ્યો ત્યારે મેં માલની ગુણવત્તા જોઈ અને મને સમજાયું કે આ માણસ એક સારા પરિવારમાંથી આવે છે। ગમે તેમ તેણે પોતાના સામાન ગોઠવવાનું શરૂ કર્યું। તે દરમિયાન મમ્મીએ કહ્યું કે દીકરી જા અને તેને અહીં ખાવાનું કહે, બહાર ન જાય। હું પણ મારા દિલમાં જે ઈચ્છતી હતી તેથી જ્યારે મેં તેને આ કહ્યું ત્યારે તે ખરેખર ખુશ થઈ ગયો। સાંજ સુધીમાં તેનો બધો સામાન તૈયાર થઈ ગયો હતો અને મમ્મીએ તેને રાત્રિ ભોજન પણ ખવડાવ્યું। બીજા દિવસે મારી માતાએ તેને મારા દ્વારા ચા અને નાસ્તો મોકલ્યો। જ્યારે હું નાસ્તો લઈને ઉપર પહોંચી ત્યારે તે સ્નાન કરીને બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો। મને સમજાયું કે તે જીમમાં જઈ રહ્યો છે અને જોઈને તેણે કહ્યું, અરે તમે ચા લઈને આવ્યા છો? ઠીક છે, ટેબલ પર રાખો, હું હમણાં જ આવું છું। તેણે મને અડધો કપ ચા આપી અને કહ્યું, તું પણ મારી સાથે ચા પી લે। તેણે એટલા પ્રેમથી કહ્યું કે હું ના પાડી શકી નહીં। મને તેની સાથે ચા પીવાની ખૂબ જ મજા આવી। એક દિવસ હું વહેલી સવારે ટેરેસ પર ગઈ। તે સમયે ઉનાળાની ઋતુ હતી અને સવારે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો। તે ખૂબ જ સારું લાગ્યું। મારા ઘરની છત પર ખૂબ જ મોટી છે અને ચારે બાજુ રેલિંગ છે। બહારથી કોઈ જોઈ શકતું પણ નહોતું। મેં તેમને એક ખૂણામાં કસરત કરતા જોયા। હું બીજા ખૂણામાં ઊભી રહી અને શાંતિથી તેને જોવા લાગી। તેને ખબર નહોતી કે હું તેને જોઈ રહી છું। પછી લાંબા સમય સુધી તેને જોયા પછી હું નીચે ગઈ। તે દિવસે હું 10 વાગે કોલેજે પહોંચી અને
તકનો લાભ લઈને મેં કોલેજના કેમ્પમાં દૂર ઊભા મારા મિત્રો સાથે વાત કરવાનું શરૂ કર્યું. મેં મારા બધા મિત્રોને મારા વિચારો કહ્યા અને મેં મારા મિત્રોને પૂછ્યું, મિત્રો આવી પરિસ્થિતિમાં મારે શું કરવું જોઈએ? મને કંઈ સમજાતું નથી. પછી એક મિત્રએ કહ્યું કે તેની સાથે વાત કરો અથવા તેને આકર્ષિત કરો, જેથી તમે જાણી શકો કે તેના મનમાં શું છે. મારા મિત્રએ કહેલી આ બધી વાતો મારા આત્મવિશ્વાસ વધ્યો. તે દિવસે રાતના 10 વાગ્યા હતા. મમ્મી સૂઈ રહી હતી, પણ મને ઊંઘ આવતી નહોતી. હું અચાનક ઉઠી અને ટેરેસ પર ગઈ. ચાંદની રાત ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. તેનો આનંદ માણવા લાગી. જ્યારે હું પાછળ ફરીને જોયું તો ભાડવા ત્યાં જ ઊભો હતો. મને જોઈને તેણે કહ્યું, અરે શું થયું, તું સૂઈ નથી? તો મેં કહ્યું, મને ખબર નથી કેમ મને ઊંઘ નથી આવતી. તો તેણે કહ્યું, અરે પાગલ છોકરી, મને પણ ઊંઘ નથી આવતી. જ્યારથી મેં તને જોઈ છે ત્યાર પછી મને પણ ઊંઘ નથી આવતી. તેના આ શબ્દો સાંભળીને મારું હૃદય અચાનક ધબકાવા લાગ્યું. મને તેના શબ્દો ખૂબ જ ગમવા લાગ્યા અને હું શરમાઈ ગઈ અને તરત જ નીચે દોડી ગઈ. રૂમમાં આવ્યા પછી મને ખૂબ જ સારું લાગતું હતું. મને ખબર નહોતી કે તે રાત્રે કયા સમયે સૂઈ ગઈ. બીજા દિવસે રવિવાર તો તે દિવસે મારી માતા આખા દિવસ માટે તેના મામાના ઘરે ગઈ હતી અને હું ઘરે એકલી હતી. મેં તેમને કહ્યું કે તમે ક્યાંય બહાર ન જાઓ, હું તમારા માટે લંચ બનાવી રહી છું. 1 વાગે આવો. મેં 15 મિનિટ પહેલાં જ ભોજન તૈયાર કરી ટેબલ પર રાખ્યું અને તે સમયસર આવ્યો. મેં તેને ખૂબ જ આદર અને પ્રેમથી બેસાડ્યો. તેઓ મારી સાથે ખૂબ જ ધ્યાનથી જોવા લાગ્યા અને કહ્યું કે તું ખૂબ જ ઝડપથી ભોજન રાંધે છે. મેં કહ્યું, મને સમયસર કામ કરવું ગમે છે. તે ઊભો થયો અને મને પ્રેમથી ગળે લગાડી અને કહ્યું, મને ખબર નથી કે તને મારા માટે આટલો પ્રેમ થઈ રહ્યો છે. મેં તેને મારા દિલથી પ્રેમ કરવાનું શરૂ કરી દીધું. મેં કહ્યું, મને છોડી દો, પહેલાં ખાવાનું ખાઓ, નહીંતર ઠંડુ થઈ જશે. તેણે કહ્યું, આજે હું કંઈ કર્યા પછી જ ખાવાનું ખાઈશ. મને તું ખૂબ જ ગમે છે અને હું તને પ્રેમ કરવા લાગ્યો છું. આ કહીને તેણે આ બધું કરવાનું શરૂ કર્યું. હું પણ પ્રતિકાર કરી શકી નહીં. લગભગ 30-40 મિનિટ પછી અમે છૂટા પડ્યા અને પછી અમે સાથે બેસીને ખાવાનું શરૂ કર્યું. જમતી વખતે મેં તેને પૂછ્યું કે તમારી પણ પત્ની છે, તો શું તમે મને હવે છોડી દેશો? પછી તેણે કહ્યું, બિલકુલ નહીં. તેને પણ કોઈ સમસ્યા નહીં હોય, કારણ કે મને એક બાળક જોઈએ છે જે તે આપી શકે તેમ નથી. તેની વાત સાંભળીને મને થોડી રાહત થઈ. થોડા દિવસો પછી તેનો પરિવાર આવ્યો. ત્યાં સુધી ઘણીવાર આ બધું કરતા રહ્યા અને તેનો પરિવાર ખરેખર ખૂબ જ સારો હતો અને અમે બધાએ સાથે મળીને ખૂબ જ આનંદ માણ્યો. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી કરીને ઘણા લોકો સુધી પહોંચે. અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે અમે દર વખતે તમારા માટે કંઈક નવું લઈને આવીએ છીએ. અને વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.